ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપ સર્વને સાદની સલામ. પ્રભુ ફરી એકવાર આપણા પર જાણે કે મોટી દયા અને કૃપા અને કરુણા કરી રહ્યા છે નહીં, અને આપણે આ સાંજનો વખત જોઈ રહ્યા છે. સવારની શરૂઆતમાં આપણે ઘણી બધી પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આ સમય જોઈ શકીએ, સાંજના સમયે અમે આભાર માની શકીએ, રાત્રિમાં મીઠી નિંદ્રા લઈ શકીએ. એના માટે આપણે ચિંતા રહિત આજનો દિવસ પસાર થાય એના માટે પ્રભુને આપણે વિનંતી કરીને, અને ખરેખર આપણા પ્રભુ આપણી પ્રાર્થનાઓના જવાબ બને છે, આપણી પ્રાર્થનાઓ સાંભળે છે, અને જેમ જેમ આપણી અગત્યતા આપણા જીવનમાં ઉત્પન્ન થાય છે એમ એમ પ્રભુ તેઓ પૂર્ણ કરે છે, નવા નવા રસ્તા ઉગાડે છે. તેના માટે પ્રભુની સ્તુતિ થાવ, હાલેલુયા. અને ચોક્કસ પ્રભુનું પવિત્ર વચન તમારી અને મારી સાથે છે, આપણા જીવનમાં છે. આ માસમાં પ્રભુએ આપણને આ સુંદર વચન પ્રોવાઈડ કર્યું છે કે યહોવા અમારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. અને આ વચનના આધાર પ્રમાણે આપણે જાન્યુઆરી માસના બધા દિવસોમાં આગળ વધી રહ્યા છે, અને વિશ્વાસ કરીએ કે કોઈ પણ ઘટી કમી તેઓ તમને અને મને પડવા દેશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વર આપણા જીવનોમાં કંઈ પણ પ્રકારની ઘટી કમી પડવા દેશે નહીં. તેઓ આ દયાળુ ઈશ્વર છે, કૃપાળુ પ્રભુ છે, અને આપણી પ્રાર્થનાઓ સાંભળીને આપણને ઉત્તર આપનાર આપણા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા છે. હાલેલુયા. પણ વાલા મિત્રો, આપણે ધીરજ રાખવાની છે, પ્રભુ પર ભરોસો કરવાનો છે, વિશ્વાસ કરવાનો છે. ઘણી બધી વખત સમય લાગે છે, પણ એક વાત ચોક્કસ છે કે તેઓ આપણા જેવા મનુષ્ય નથી કે જુઠ્ઠું બોલે અને બોલીને ફરી જાય. હાલેલુયા. જેઓ તેમના પર ભરોસો રાખે છે, જેઓ તેમની રાહ જુએ છે, તેઓ કદી પણ લજવાવાના નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એક વખત એક એવા જગ્યા પર હું એવી નાની મુશ્કેલીઓમાં હતો, શારીરિક પ્રશ્ન હતો, અને હું ટ્રાવેલિંગની અંદર હતો અને પ્રભુને વિનંતી કરતો હતો કે પ્રભુ મને બચાવો. અચાનક જ મારા શરીરની અંદર પુષ્કળ ખજવાળ ઉત્પન્ન થઈ હતી, અને ઘણીવાર મને આવું બનતું હતું, અને ત્યારે હું એની ટેબ્લેટ લેતો હતો, અને મને તરત થોડી વારમાં સાજાપણું મળતું હતું. મારું શરીર લાલ થવાની શરૂઆત થઈ ચૂક્યું હતું, અને પુષ્કળ ઇચિંગ હતું, અને હું બસની અંદર ઘર તરફ અમદાવાદથી પાછો ફરી રહ્યો હતો, અને વચ્ચેની જે સીટ લાંબી 3ની સીટ કે એમાં વચ્ચે બેઠો હતો. વધારે હલલ કરીએ, ખજવાડીએ તો પણ આજુબાજુ આ લોકો આપણને જોવે નહીં, અને એક નેગેટિવ નકારાત્મક ઇમ્પ્રેશન આપવી પડે. અને હું મનમાં પ્રાર્થના કરતો હતો કે પ્રભુ, મારા ખિસ્સામાં કોઈ દવા નથી, અને પ્રભુ હજી તો સફર ઘડી લાંબી છે, પ્રભુ મને સંભાળો, અને મને આ અત્યારે તત્કાળ સાજાપણાની જરૂર છે. તમે મને સાજાપણું આપો. અને આંખો બંધ રાખીને ધીમે ધીમે હું પ્રાર્થના કરતો હતો, અને મેં મારા શરીરમાં રાહત અનુભવી. ધીમે ધીમે ખજવાળ દૂર થઈ, જાણે એક ઠંડક મારા શરીરમાં ઉતરી આવી. અને હું જ્યારે મારા સ્ટેન્ડ પર આણંદ શહેરમાં બસ સ્ટેન્ડ પર ઉતર્યો ત્યારે હું એકદમ તંદુરસ્ત હતો. મારે દવા લેવાની પણ ત્યાર પછી કોઈ જરૂરત પડી ન હતી. ખરેખર આપણા પ્રભુઓ ઇમિડિયેટ પણ આપણને તત્કાળ પર જેમ સમય જેમ સંજોગો હોય છે એ પ્રમાણે પ્રભુ આપણને મદદ કરે છે, આપણું રક્ષણ કરે છે. એવી જ રીતના હું તમને મારો એક અનુભવ કહું તમને, કે હું એક વખત પંચમહાલથી હું બસમાં રિટર્ન થઈ રહ્યો હતો, અને પાછળની સીટોમાં બેઠો હતો, અને અચાનક પાછળથી એક બસ આવીને જોરદાર એને ટક્કર મારી, અને બે બસો અથડાઈ. એક પ્રાઇવેટ હતી, એક ગવર્મેન્ટ હતી. અને ત્યાં આગળ હું ત્યાં પહેલાં બેસવાનો હતો, પણ કોઈ કારણસર મારી પહેલાં કોઈ ભાઈ બેસી ગયો, અને હું એ જગ્યા પર ન બેઠો અને બીજી જગ્યા પર બેઠો. અને મેં જોયું તો એ જગ્યા પર જ્યાં પેલા ભાઈ બેઠા હતા એમના હાથમાં ઘણી બધી ઈજાઓ થઈ હતી, અને માથામાં પણ તેમને નાની મોટી ઈજા થઈ હતી. ચોક્કસ તરત જ એ બસમાંથી બધા પેસેન્જરોને ઉતારી મૂકવામાં આવ્યા, અને તેઓ પોલીસ સ્ટેશન જવાના હતા. અને મારી ટિકિટ પર તેમણે સિગ્નેચર કરી કે અમે એ ટિકિટનો ઉપયોગ અમારા ઘર સુધી જવાના માટે બીજી બસમાં અમે કરી શકીએ. અને તરત બીજી બસ પણ મળી, અને
થોડી વાર ઊભું રહેવું પડ્યું, પણ ત્યારબાદ મને જગ્યા પણ મળી ગઈ. અને પ્રભુ અદ્ભુત રીતે આપણો બચાવ કરે છે, રક્ષણ આપે છે આપણને, અને આપણા હૃદયોમાં જે કંઈ આપણે પ્રાર્થના કરતા હોય છે તેઓ સાંભળે છે નહીં. અને ખરેખર અદ્ભુત રીતે એ દિવસે બચાવ થયો અને પ્રભુએ એ પ્રાર્થનાઓ સાંભળી. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. આપણા ઈશ્વર મહાન પ્રભુ છે, આપણા પ્રભુ દયાળુ છે, આપણા પ્રભુ કૃપાળુ પ્રભુ છે અને પ્રાર્થનાઓ સાંભળે છે. આજે સાંજે હું તમને એવું કહેવા માંગુ છું કે તમે પ્રાર્થના કરવાનું પડતું મૂકશો નહીં. કદાચ એવું લાગે કે મારી પ્રાર્થનાઓ નથી સંભળાઈ રહી, મારી પ્રાર્થનાનો જવાબ નથી મળી રહ્યા, પણ વાલા મિત્રો, એ અવાજ ઈશ્વરનો નથી. હંમેશા નકારાત્મક બાબતો એ આપણા મનમાં આયા કરે છે, ઉત્પન્ન થાય છે, જાણે આપણા મગજની ફેક્ટરીમાં એ બને છે કે એ આપણને ઢીલા પાડે છે, કમજોર કરી દે છે, આપણને દુઃખી કરે છે, આપણને વિશ્વાસથી દૂર લઈ જાય છે, આપણને રડાવે છે. પણ વાલા મિત્રો, આપણે એ બધી બાબતોને આપણા પર વિજય પામવા ન દઈએ, એ બધી બાબતોને જીત મેળવવા ન દઈએ, પણ આપણી દ્રષ્ટિ આપણે પ્રભુ પર રાખીએ કે હા, પ્રભુ છે ને, મદદ કરનાર ઈશ્વર છે. ભલે હમણાં અત્યારે રાઈટ નાઉ નથી, પણ આપણી પાસે એવા ઈશ્વર છે જ કે જે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. આજે નહીં તો કાલે આપણી પ્રાર્થનાઓ સંભળાયા વગર રહેવાની નથી. હાલેલુયા. અને તમે જો કે પ્રભુ જાણે છે, એ 38 વર્ષનો માદો પડસાળમાં પડેલો હતો, પ્રભુ એની પાસે સામેથી આવ્યા નહીં. એટલા બધા બીમારો ત્યાં હતા, પણ કોઈની વાત લખેલી નથી, કોઈની બાબત જણાવવામાં આવી નથી. પ્રભુએ સીધો એની પાસે આવીને એની સાથે વાર્તાલાપ કર્યો. અને પ્રભુ જાણે છે કે તમે કેટલા સમયથી પ્રાર્થના કરી રહ્યા છો, કેટલા સમયથી તમે વિશ્વાસ રાખ્યો છે. પ્રભુ એ વિશે અજાણ નથી, પણ એમ સમજો કે ઘણી બધી વાર કે પ્રભુ સાચા સમયે ઉત્તર આપે છે. હાલેલુયા. અને એ સાચા સમય સુધી આપણે વિશ્વાસુ રહેવું એ બહુ જરૂરી છે. અને હવે આપણે ખૂબ ઉંમરના છે, રાઈટ, કે એવા તો નથી કે નાના છોકરા રડતા હોય અને ચોકલેટ આપે અને ચૂપ થઈ જાય. અને એમ આપણે પણ આપણા વિશ્વાસમાં આપણે વધારે પ્રગતિ પામીએ, મજબૂત બનીએ માટે પ્રભુ ઘણી બધી રીતે, જુદી જુદી રીતે આપણને તૈયાર કરે છે. તેની સેવાને માટે આપણને ઉપયોગી પાત્ર તરીકે તેમના ઉપયોગમાં આપણે આવીએ એના માટે તેઓ આપણને ઉપયોગી વાસણ બનાવે છે. આવી મુશ્કેલીઓ દ્વારા, ધીરજ રાખવા દ્વારા, અને પ્રભુ એમનો મહિમા તમને અને મને બતાવે છે કે જુઓ, હું કઈ રીતના તમારા જીવનમાં કામ કરી શકું છું. હાલેલુયા. તમે જુઓ, ઘણા બધા એવા પ્રભુત્વના જીવનોમાં, બાઇબલમાં આપણે ઘણા બધા પાત્રોના જીવનોમાં જોઈએ છે કે અશક્ય બાબતો બનેલી છે. જૂના કરારમાં ઇબ્રાહીમને સારાના જીવનમાં છેક ઘડપણમાં જ્યારે બધી જ આશાઓ મરી જાય ત્યારે બાળક થયેલું આપણે જોઈએ છે. અને એવી રીતે નવા કરારની અંદર પણ તમે યોહાન બાપ્તિસ્માનો જન્મ થયેલો જોઈ શકીએ છીએ, જખારિયા અને એલિઝાબેથના જીવનની અંદર, કે જ્યારે કે તેઓ હવે પૃથ્વી પર મનુષ્યની દ્રષ્ટિ પ્રમાણે તેઓ માતા પિતા બની શકતા નથી, અને એવા સમયમાં તેઓ બાળકનો જન્મ તેમના ઘરમાં થયેલો જુએ છે. નહીં, પ્રભુ એક એવી પરિસ્થિતિ સુધી આપણને દોરી જાય છે, અને ત્યારે જ્યારે આપણે સફળ થઈએ છીએ, વિશ્વાસની સફરમાં આપણે સફળ થઈએ છીએ, ત્યારે એ બધી બાબતો આપણા જીવનમાં આપણે બનેલી જોઈ શકીએ છીએ. માટે વિશ્વાસમાં બનેલા રહે અને ઉતાવળા ના બનીએ, અધીર ના બનીએ, શંકાશીલ ના બનીએ, પણ પ્રભુ પર વિશ્વાસ રાખીને હંમેશા આગળ વધનારા બનીએ. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. આ વચનો દ્વારા પ્રભુ તમને બધાને આશીર્વાદ આપો. આવો એક નાની પ્રાર્થના સાથે સાંજની પળોમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે ફરીને એકવાર પ્રભુ તમારું પવિત્ર રડું નામ રહેવાને માટે તમે આ સુંદર સમય અમારા જીવનમાં આપ્યો છે. પ્રભુ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ.
હા પ્રભુ, આ સમયને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. ઘણા બધા લોકો પ્રભુ આ સમય, આ તક આ પણ જોવા માંગતા હતા, પણ એના જુદા જુદા કારણોસર પ્રભુ તેઓ જોઈ શક્યા નથી. પણ અમે જીવતાઓની ભૂમિ પર છે, તમારી પવિત્ર હાજરીમાં છે, અને અત્યારે પણ તમે અમારી મધ્યે છો. તેને માટે તમારો આભાર માની છે પ્રભુ. તમારા વચન પ્રમાણે પ્રભુ હા, અમે આત્મામાં ઘણા બધા લોકો અત્યારે 1, 2, 3 કરતાં પણ વધારે પ્રભુ આ સંગતમાં અમે ભેગા થયા છે. તમારું વચન કહે છે કે 2 અથવા 3 ભેગા થયેલા હશે તેઓની વચમાં હું હોઈશ. અને પ્રભુ તમે ખચી તમારી મધ્યે છો એવો અમે વિશ્વાસ કરીએ છીએ. અને પ્રભુ તમને વિનંતી કરીએ છીએ કે જ્યારે તમે તમારી પવિત્ર હાજરી અમારી મધ્યે રાખી છે પ્રભુ, ત્યારે અમને બધાને પ્રભુ તમે નવો અને તાજો સ્પર્શ આપો પ્રભુ. હા, નવો અને તાજો સ્પર્શ આપો. અને પ્રભુ તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી પ્રભુ ભરી દો પ્રભુ. પિતા અમને શૂટ કરો, અમારી ઘરને, અમારા જગ્યાઓને, ઉઠવા બેસવાની જગ્યાને, અમારી જોબ કરવાની જગ્યાને, અમારા બિઝનેસ કરવાની જગ્યાઓમાં, અમારી સેવા કરવાની જગ્યાઓમાં પ્રભુ, અમારી પ્રાર્થનાની રૂમોમાં પ્રભુ તમારી પવિત્ર હાજરી ઉધરી આવો અને શૂટ કરો, પવિત્ર કરો. અને દરેક રૂકાવટો, દરેક હતાશા, દરેક નિરાશાઓ અને દરેક એવી અયોગ્ય બાબતો પ્રભુ તમારા પવિત્ર નામમાં નાશ પામે, તૂટી જાય, બળીને ભસ્મ થાય. અને અમને બધાને નવું સામર્થ્ય મળે, નવું બળ મળે. અને પ્રભુ તમારો પ્રેમ, આનંદ અને શાંતિ ફરી એકવાર અમારા ઘરોમાં રાજ કરે પ્રભુ. અને અમે નવા અને તાજા તમારા પવિત્ર નામ બની જઈએ પ્રભુ. એવું તમે થવા દેજો પ્રભુ. વિશેષ પ્રભુ જેઓ તમારી આગળ નમ્યા છે પ્રભુ, અને દરરોજની જેમ અત્યારે પણ વિશ્વાસ રાખ્યો છે કે તમે છો ને, અને એમ પ્રભુ તેમના વિશ્વાસ પ્રમાણે તેઓ હમણાં અત્યારે તમારો મોટો મહિમા જુએ પ્રભુ, એવું તમે થવા દેજો. હા, દયાળુ કૃપાળુ પ્રભુ, તેઓ તમારો મહિમા જોઈ શકે એવું તમે થવા દો. જે પ્રમાણે તેમની અરજો છે, જે પ્રમાણે તેમની માંગણીઓ છે, જે પ્રમાણે તેમણે વિશ્વાસ તમારા પર રાખ્યો છે, એ પ્રમાણે તેમના ઘરમાં, તેમના કુટુંબમાં, તેમના પરિવારમાં, તેમના બિઝનેસમાં, તેમની જોબમાં, તેમની માંગણીમાં પ્રભુ તેઓ જોઈ શકે એવું તમે થવા દેજો પ્રભુ. હા, સર્વ લોકો તમારા વિશે જાણે પ્રભુ, કોઈ અજાણ ન રહે. આટલા મોટા કૃપાદાનથી પ્રભુ કોઈ વંચિત ન રહે પ્રભુ, કોઈ તારણની યોજનાથી વંચિત ન રહે પ્રભુ. એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, દરેક માણસ તમને ઓળખે પ્રભુ, પૃથ્વી પરના દરેક જીવ તમને ઓળખે, અને પ્રભુ તમારો મહિમા જુએ, અને તમે ઈશ્વરના દીકરા છો એવી કબૂલાત કરે એવું થવા દેજો. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ, અને તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ. જેઓ તમારા પર વિશ્વાસ કરે છે, જેઓ તમારા વચનો વાંચે છે, જેઓ તમારા લોહીમાં ખરદાયેલા છે પ્રભુ પિતા, અને પ્રભુ જેઓ પોતાના પાપોનો પસ્તાવો કરે છે, સગળા લોકો આજે સાંજે પુષ્કળ આશીર્વાદિત થાય એવું તમે થવા દેજો. ને પ્રભુ તેમની સમસ્યાઓનો આજે અંત આડજો. તેમની બીમારીઓ પ્રભુ તેમના શરીરોમાંથી નાશ પામે પ્રભુ, એવી જટિલ બીમારીઓ, જીવલેણ બીમારીઓ, અને પ્રભુ જે ક્યોર થઈ શકે એવી નથી બીમારીઓ, કે જે કોઈ દવાથી સાજાપણું મળી શકે નથી એવી બીમારીઓમાંથી પણ તેઓ અત્યારે સાજા થાય. વિશ્વાસ રાખનાર સગળા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં સાજાપણું પ્રાપ્ત કરે એવું અમે માગી લઈએ છીએ, ને એવું તમે થવા દેજો. ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેઓ તમારાથી દૂર થયા છે પ્રભુ, થાકી ગયા છે, નિરાશ થઈ ગયા છે પ્રભુ, અપમાનિત થયા છે પ્રભુ, પડતું મૂક્યું છે પ્રભુ, એવા સર્વ લોકોનો તમે કબજો લો પ્રભુ, અને ફરી એકવાર તમારામાં બેઠા કરો પ્રભુ. સતાવાયા છે પ્રભુ, તમે તેમને હિંમત આપો, બળ આપો, ઊભા કરો, બેઠા કરો, અને પ્રભુ ફરી એકવાર તમારામાં તેઓ ફળ આપનારા બની જાય એવું તમે થવા દેજો પ્રભુ. ગેરમાર્ગે દોડાયેલા, વ્યસનોમાં પડેલા, લગ્નને ફોક પ્રભુ ગણતા પ્રભુ સગળા લોકો પ્રભુ એવી તમામ દુરાચારોમાંથી પાછા ફરે, શુદ્ધ થાય, પવિત્ર થાય, પસ્તાવ કરે એવું તમે થવા દેજો પ્રભુ. જે કંઈ જગતના લડાઈ ઝઘડા પ્રભુ, કાનૂની લડાઈ ઝઘડા, કે પ્રભુ મિલકતના લડાઈ ઝઘડા, આત્મિક સામાજિક પ્રભુ, કે જોબમાં કે બિઝનેસના લડાઈ ઝઘડા છે, એને તમે દૂર કરજો. દરેકને પ્રભુ જોબમાં આશીર્વાદિત કરજો. જોબમાં ઉપરી અધિકારીઓથી પ્રભુ જે કંઈ હેરાનગતિઓ છે પ્રભુ એને પણ તમે દૂર કરજો પ્રભુ. જોબમાં જે કંઈ રૂકાવટો છે પ્રભુ એને દૂર કરજો. જે કંઈ આશીર્વાદો, પગાર વધારો રોકાયો છે પ્રભુ એને પણ તમે રિલીઝ કરજો. કોન્ટ્રાક્ટ પ્રભુ રિલીઝ થાય, નવી જોબ મળે એવું તમે થવા દરેકના બિઝનેસ એવું થવા દેજો. દરેકના બિઝનેસને તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. તમારી સેવિકાના ખેતરમાંથી અવેદનામો નાશ પામે એવું તમે થવા દેજો. દરેકને પ્રભુ નોકરીનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે, અને પરમેશ્વર પિતા લગ્ન જીવનનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે એવું તમે થવા દેજો. વિદેશ જવાના તેમના સગળા રસ્તાઓને પ્રભુ તમે ખુલ્લા કરજો.
અને ભણવા માટે, નોકરી કરવા માટે, હંમેશા માટે રહેવાના માટેને તેમના આયોજનને તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષાઓ જેઓ આપી રહ્યા છે તેમાં તેમને પાસ કરજો. વિશેષ 10મા અને 12માના વિદ્યાર્થીઓને અને નિશીને પણ પ્રભુ તમે સારા માર્કથી બોર્ડમાં પાસ કરાવજો, સારું રિઝલ્ટ આપજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા, ભણવા માટે, નોકરી કરવા માટે પ્રભુ, અથવા પ્રમોશન માટે, પગાર વધારવા માટે જે કંઈ પરીક્ષાઓ આપવામાં આવેલી છે એમાં તેમને સફળ કરજો. અને પ્રભુ તમે એ અઘરી પરીક્ષાઓમાં પણ તમે એમને પાસ કરજો અને પાસ થવાના લાભો અને આશીર્વાદો તે પ્રાપ્ત કરે એવું તમે થવા દેજો પ્રભુ પિતા. તમારા સેવક અને સેવિકાનું જે મકાન વેચવાનું છે વેચાય એવું થવા દેજો પ્રભુ. જેમને લોનની જરૂર છે લોન મળે પ્રભુ, જેમને નાણાંની જરૂર છે નાણાં મળે પ્રભુ. વિધવા બહેનો, અનાથો, પટબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને પ્રભુ વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો અને દરેક સેવક સેવિકાનું તમે ભરણ પોષણ કરજો. અમારી પણ સેવાને આશીર્વાદિત કરો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એ પાછું મળે એવું થવા દેજો. આર્થિક પ્રશ્નોમાં જે કંઈ મુશ્કેલીઓ ઊભી થઈ છે એને તમે દૂર કરજો. અને પ્રભુ એક પરમેનન્ટ પ્રભુ તમે અમારા માટે પણ પ્રભુ એક રસ્તો ખુલ્લો કરજો, જેના દ્વારા પ્રભુ અમારો સ્ત્રોત તમે બનીને પ્રભુ અમે મિનિસ્ટ્રીને સારી રીતના ચલાવી શકીએ એવું તમે થવા દો. અમારા સતાવનારાના મન બદલજો પ્રભુ પિતા. અને જે કંઈ રૂકાવટો નાખવામાં આવી રહી છે અને પ્રભુ જે કંઈ રૂમર્સ છે પ્રભુ એને પણ પ્રભુ તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હંમેશા પ્રભુ મિનિસ્ટ્રી દ્વારા તમને મહિમા મળે. બુધવાર શુક્રની સંગતો દ્વારા, વોટ્સઅપ, ફેસબુક અને યુટ્યુબ દ્વારા સર્વ આદર, માન અને મહિમા તમને મળીને ઘણા બધા આત્માના અસુર બચાવવામાં આવે એવું તમે થવા દેજો પ્રભુ. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને પ્રભુ એક સુંદર સવારમાં તમારું ભજન કરતી લેજો. માતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.